નમસ્કાર, ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। વિગતવાર સમાચાર જોઈએ તે પહેલા આવો નજર કરી લઈએ આજના મુખ્ય સમાચાર પર। ગુલબર્ગ કાંડમાં એસઆઈટી રિપોર્ટ પર તારીખ 15મી માર્ચે થશે આગામી સુનાવણી। ઈરાને રોક્યો 6 દેશોમાં તેલ સપ્લાય, પરિણામે તેલના ભાવો વધવાની સંભાવના। ગુજરાત રમખાણ પીડિતોને વળતર મામલે હાઈકોર્ટે ગુજરાત સરકાર સામે જારી કરી અનાદરની નોટિસ। અને શહેરના રખિયાલ વિસ્તારમાંથી 2 ટેન્કર તથા 24,000 લીટર ફિનિશ ઓઇલ સાથે 5ની થઈ ધરપકડ। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે વર્ષ 2002ના ગુલબર્ગ કાંડના એસઆઈટીના રિપોર્ટ સંદર્ભે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે। કોર્ટે ગુલબર્ગ કેસના ફરિયાદી ઝાકિયા જાફરીને સમગ્ર મામલાની એસઆઈટી દ્વારા કરવામાં આવેલી તપાસનો રિપોર્ટ સોંપવાની હાલ પૂરતી મનાઈ કરી છે। આ रिपोर्टनी नकल अन्य पक्षकारों ने पण मळशे नहीं। अगर कोर्ट ये डिसाइड करती है मेरे रिपोर्ट पढ़ने के बाद कि उनके कंप्लेंट में, जाकिया जी के कंप्लेंट में मटेरियल है, तो इन्वेस्टिगेशन से ऐसा सामने आया है कि कुछ पे केस चल सकता है, तो वैसा डिसाइड करेंगे। अगर कोर्ट ये कहती है नहीं चलने लायक है, तो एक कॉपी हमारे एसआईटी के रिपोर्ट की जाकिया जी को दिया जाएगा। विथ ऑल मटेरियल्स जो हम डॉक्यूमेंट 15 मार्च को देंगे वो भी हमें देना पड़ेगा कोर्ट के ऑर्डर के बाद, और तब ये आर्गुमेंट मेरिट पे होगा। તેમજ આ અંગેની વધુ સુનાવણી તારીખ 15મી માર્ચના રોજ થશે। ઉલ્લેખનીય છે કે ગુલબર્ગ સોસાયટીમાં અહેસાન જાફરી સહિત 69 લોકોના હુલ્લડો દરમિયાન મોત નીપજ્યા હતા। સીટે આ કેસમાં વધુ પુરાવા માટે કોર્ટ પાસેથી વધુ સમય માંગતા કોર્ટે તેઓને તારીખ 8મી માર્ચ સુધીનો સમય આપ્યો છે અને આ અંગે તારીખ 15મી માર્ચે સુનાવણી હાથ ધરાશે। નોંધનીય છે કે તારીખ 13મી ફેબ્રુઆરીની સુનાવણી દરમિયાન કોર્ટે સીટને રિપોર્ટ આપવા બાબતેનો નિર્ણય તારીખ 15મી ફેબ્રુઆરીએ કરવાનું ઠેરવ્યું હતું અને સીટે ગુલબર્ગ કાંડ પર રિપોર્ટ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટને સીલબંધ કવરમાં આપ્યો હતો। નવી દિલ્હી ખાતે આવેલ ઇઝરાયેલી દૂતાવાસની કાર પરના આતંકી હુમલાની તપાસ વિદેશી સૂત્રો તરફ શંકા વ્યક્ત કરી રહી છે। તેની શંકા ઈરાન પર છે, જ્યારે ઈરાને આ આરોપને નકારતા કહ્યું છે કે આતંકી હુમલામાં અમારો કોઈ જ હાથ નથી। આ સાથે ઈરાને આજે 6 જેટલા દેશો નેધરલેન્ડ, ગ્રીસ, ઇટાલી, પોર્ટુગાલ, ફ્રાન્સ તથા સ્પેનમાં તેલ પુરવઠો રોકી દીધો છે, જેના કારણે દેશમાં તેલના ભાવો વધવાની શક્યતા સર્જાઈ છે। આ સાથે ઈરાને પોતાની તહેરાન ખાતે નવી પરમાણુ સફળતાની વાત કરી હતી। જોકે આના કારણે ઈરાન અને પશ્ચિમી દેશો વચ્ચે તણાવ વધવાના એંધાણ છે। જોકે ચીને ઈરાનને આ મુદ્દે સમર્થન આપ્યું છે। આજે ઉત્તર પ્રદેશમાં ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થયું હતું। આજે કુલ 1.77 કરોડ મતદાતાઓએ વિધાનસભાની 56 બેઠકો માટે મતદાન કર્યું હતું। યુપીમાં ત્રીજા તબક્કામાં સરેરાશ 50%થી વધુ મતદાન થયું હતું। ચૂંટણીનો આજનો ત્રીજો તબક્કો રાષ્ટ્રીય પક્ષ માટે અત્યંત મહત્વનો ગણાઈ રહ્યો છે અને આ તબક્કાને ગાંધીગઢ વિરુદ્ધ લાલગઢ તરીકે ઓળખવામાં આવે છે। અમેઠી, સુલતાનપુર અને ઇલાહાબાદમાં ગાંધી પરિવારની પ્રતિષ્ઠા દાવ પર લાગેલી છે, તો બીજી તરફ સંઘ પરિવાર, ભાજપ અને હિન્દુત્વના હિમાયતી લોકોની પ્રતિષ્ઠા દાવ પર છે। તો આજના મતદાનમાં અનેક મહાનુભાવોના રાજકીય ભાવિ નક્કી થશે। સરકારે ટેલિકોમ સેક્ટર માટે નવી પોલિસીની જાહેરાત કરી દીધી છે। હવે સરકાર સ્પેક્ટ્રમ અને લાયસન્સ એક સાથે આપશે નહીં। તમામ લાયસન્સની હરાજી થશે અને લાયસન્સ માટે એક સમાન 8%ની ફી લેવાશે। આ સિવાય સરકારે આજે એ પણ સ્પષ્ટતા કરી છે કે 3G સ્પેક્ટ્રમની શેરિંગ થઈ શકશે નહીં। ટેલિકોમ મંત્રી કપિલ સિબ્બલનું કહેવું છે કે નવા લાયસન્સ 10 વર્ષ માટે રિન્યૂ થશે, જો કે આખા દેશ માટે એક લાયસન્સ પર નિર્ણય બાદમાં લેવાશે। વર્ષ 2002ના કોમી હુલ્લડોના મામલામાં ગુજરાત હાઈકોર્ટે મોદી સરકાર સામે અનાદરની નોટિસ જારી કરી છે। હુલ્લડોમાં પોતાની દુકાનો નાશ પામી હોય તેવા 56 લોકોને વળતર આપવામાં ગુજરાત સરકાર નિષ્ફળ ગઈ હોવાના મામલે ગુજરાત હાઈકોર્ટે આ નોટિસ આપી છે, જે અંગેની વધુ સુનાવણી તારીખ 13મી માર્ચે હાથ ધરાશે। વર્ષ 2010 સુધીમાં વળતર ચૂકવવાના આદેશ છતાં
રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી હુલ્લડ પીડિતોને વળતરના નાણાં ચૂકવવામાં નથી આવ્યા, જેના કારણે ગુજરાત હાઈકોર્ટે સરકાર સામે કાર્યવાહી કરી છે અને પૂછ્યું છે કે તેઓની સામે કોર્ટના અનાદરનો મામલો દાખલ કેમ ન કરે. આમ કહી અનાદરની નોટિસ જારી કરાઈ છે. By 30th August of 2011, they have already disposed their application and it had been communicated to them and they have rejected their application. Then we filed a contempt petition in the High Court and today High Court had issued notice say they have not complied the order of the High Court. શહેરના જજીસ બંગલા રોડથી સિંધુ ભવન સુધી ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવનાર છે, પરંતુ આનો વિરોધ કરતા ત્યાંના વેપારીઓની સમિતિ બોડકદેવ નાગરિક સંઘર્ષ સમિતિ દ્વારા આજે ધરણા કાર્યક્રમ કરાયો હતો. તેમજ આ વેપારીઓએ વિરોધ દર્શાવવા પોતાની દુકાનો બંધ રાખી બંધ પાડ્યો હતો. આ વેપારીઓએ જણાવ્યું હતું કે ટ્રાફિક સમસ્યા નિવારવા માટે બનાવવામાં આવી રહેલ ફ્લાયઓવર બ્રિજનું કાર્ય યોગ્ય છે, પરંતુ તેનાથી અહીં દુકાન ધરાવતા વેપારીઓને તકલીફ પડશે. તેઓના જણાવ્યા અનુસાર અહીંનો ટ્રાફિક આગળ જઈ બંને બાજુ ડાયવર્ટ થઈ જાય છે. આ ઉપરાંત ફ્લાયઓવર બ્રિજ બનશે તો તે દુકાનોની ઊંચાઈ સુધી આવતા દુકાનોને પણ તેની અસર પહોંચશે. આવા અનેક મુદ્દા રજૂ કરી વેપારીઓએ ફ્લાયઓવર બ્રિજ ન બનાવવા તંત્ર સમક્ષ માંગ કરી હતી. આ રીતનું ડિસિઝન લેવું એ અમારી દ્રષ્ટિએ અમને યોગ્ય લાગતું નથી, એટલે અમે એનો શાંતિપૂર્ણ અમે એનો વિરોધ કરી રહ્યા છે અને જરૂર પડે અમે અધિકારી અને બધાની સાથે બેસીને વાતચીત કરીને અમારો પક્ષ મૂકવાની અમારી પૂરેપૂરી તૈયારી છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પરિમલ ત્રિવેદી સામે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. આ કેસમાં તપાસના આદેશના પગલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ મથકમાં પીઆઈએ કુલપતિ સામેના આક્ષેપો તેમજ ફરિયાદની કલમો અંગેની તપાસ મદદનીશ પોલીસ કમિશનર કક્ષાના અધિકારીને સોંપવા માટેની અરજી સ્પેશિયલ એસીબી જજ સમક્ષ કરી છે. જે અરજીના પગલે સ્પેશિયલ એસીબી જજે કેસના ફરિયાદીને નોટિસ પાઠવી આ અંગેની વધુ સુનાવણી તારીખ 18મી ફેબ્રુઆરીના રોજ નિયત કરી છે. નોંધનીય છે કે કુલપતિ સામે ભ્રષ્ટાચાર કર્યા હોવાની પૂર્વ સેનેટ સભ્ય પ્રદીપ પ્રજાપતિએ સ્પેશિયલ એસીબી કોર્ટમાં ખાનગી ફરિયાદ કરી હતી. અમદાવાદના રખિયાલ વિસ્તારમાંથી ડીજી વિજિલન્સ સ્ક્વોડે દરોડા પાડી 2 ટેન્કર અને 24,000 લીટર ફિનિશ ઓઇલ સાથે 5 વ્યક્તિઓની ધરપકડ કરી છે. પોલીસે રખિયાલના શ્રીરામ એસ્ટેટમાં દરોડા પાડી મોટા ટેન્કરમાંથી પાઇપ ફાટે નાના ટેન્કરમાં ઓઇલ ઠાલવી રહેલા ડ્રાઈવર ક્લીનર સાથે 5ની ધરપકડ કરી છે. તેમજ રૂપિયા 28.65 લાખનો ઓઇલ જપ્ત કર્યો છે. જ્યારે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર જિનેન્દ્ર જૈન નાસ્તો ફરે છે. પોલીસે તપાસ કરતા આ ટોળકીએ મોટી ટેન્કરમાંથી નાની ટેન્કરમાં 8,000 લીટર ઓઇલ ચોરી કરી લીધું હતું. તેમજ તેઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મુન્દ્રાની આદિ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનો જથ્થો ઉદયપુરની જૈનમ ઓઇલ ઇન્ડસ્ટ્રીઝમાં લઈ જવાનો હતો, પરંતુ જિનેન્દ્ર જૈનને ડ્રાઈવર ક્લીનર સાથે સાંઠગાંઠ હોવાથી આ ટેન્કર રખિયાલમાં લાવવામાં આવી હતી. તો રખિયાલ પોલીસે આ તમામ મુદ્દા ધ્યાનમાં લઈ ઓઇલ ચોરી કૌભાંડ અંગે વધુ તપાસ હાથ ધરી છે. વહેલી સવારે ડીજીપી વિજિલન્સ સ્ક્વોડે રખિયાલ વિસ્તારમાંથી 24,000 લીટર જેટલું ફર્નેસ ઓઇલ ગેરકાયદેસરનું હતું અને પકડવામાં આવેલ છે અને એને વિરુદ્ધમાં અહીંયા રખિયાલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે. 5 માણસોને પકડીને એરેસ્ટ કરવામાં આવેલા છે અને આગળની વધુ તપાસ જે છે એ અમારા એસપી સાહેબ ચલાવી રહ્યા છે. એશિયાઈ માર્કેટમાં તેજીના પગલે આજે સ્ટોક માર્કેટમાં તેજી જોવા મળી હતી. તારીખ 6 ઓગસ્ટ 2011 પછી પ્રથમવાર સેન્સેક્સ 18,000 પાર પહોંચ્યો હતો. આજે બોમ્બે સ્ટોક માર્કેટમાં સેન્સેક્સ 1.23 પોઈન્ટના વધારા સાથે 18,068 પર હતો. તો નેશનલ સ્ટોક એક્સચેન્જમાં નિફ્ટી 61.95 પોઈન્ટ વધી 5,469.90 પર રહ્યો હતો. અમેરિકી બજારો સપાટ હોવા છતાં ગ્રીસ સરકારના નિર્ણયથી એશિયાઈ માર્કેટમાં તેજી જોવા મળી હતી. વાત આજના માર્કેટની તો આજે શેર બજારમાં તેજી જોવા મળી હતી. આજે સેન્સેક્સ 18,000 પર ખુલ્યો હતો. દિવસભરની ખરીદારીને પગલે સેન્સેક્સ ઊંચો રહ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ 18,000 થી 18,231 વચ્ચે રહ્યો હતો.
દિવસને અંતે સેન્સેક્સ 353 પોઈન્ટ વધીને 18,202 પર બંધ રહ્યો હતો, જ્યારે કે નિફ્ટી 114 પોઈન્ટ વધીને 5,531 પર બંધ રહ્યો હતો. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર. આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે વડોદરા મહત્તમ 27 ડિગ્રી, લઘુત્તમ 12 ડિગ્રી, સુરત મહત્તમ 28 ડિગ્રી, લઘુત્તમ 14 ડિગ્રી, રાજકોટ મહત્તમ 27 ડિગ્રી, લઘુત્તમ 11 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. અંતે ફરી એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર. ગુલબર્ગ કાંડમાં એસઆઈટી રિપોર્ટ પર તારીખ 15મી માર્ચે થશે આગામી સુનાવણી. ઈરાને રોક્યો 6 દેશોમાં તેલ સપ્લાય, પરિણામે તેલના ભાવો વધવાની સંભાવના. ગુજરાત રમખાણ પીડિતોને વળતર મામલે હાઈકોર્ટે ગુજરાત સરકાર સામે જારી કરી અનાદરની નોટિસ. અને શહેરના રખિયાલ વિસ્તારમાંથી 2 ટેન્કર તથા 24,000 લીટર ફિનિશ ઓઇલ સાથે 5ની થઈ ધરપકડ. તો આ હતા ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.